हेलो नमस्ते विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.4 પૂરો કર્યો। હવે આજે આપણે ભણશું નવો ટોપિક મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય। મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય જેમાં સ્થાનિય મહત્તમ મૂલ્ય, स्थानीय न्यूनतम मूल्य, वैश्विक महत्तम मूल्य अथवा तो निरपेक्ष अथवा वैश्विक न्यूनतम मूल्य। आज महत्तम तथा न्यूनतम मूल्य विषे बात करवानी है, जेमां स्थानीय महत्तम, स्थानीय न्यूनतम, वैश्विक महत्तम और वैश्विक न्यूनतम। હવે પહેલા જોઈએ આપણે સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય માટે। તો એમાં બે રીતથી મેળવી શકાય, બે કસોટી છે। એક છે પ્રથમ વિકલિત કસોટી અને બીજી દ્વિતીય વિકલિત કસોટી। એમાં આપણે જોઈએ પહેલા પ્રથમ વિકલિત કસોટી। તો પ્રથમ વિકલિત કસોટીમાં જોઈએ તો ધારો કે કોઈ f એ I પર વ્યાખ્યાયિત વિધેય છે અને કોઈ c એવી કિંમત છે જે I માં આવેલી છે। तो C belongs to I तथा f ए x बराबर c આગળ સતત છે। અને કોઈ એવી ધન વાસ્તવિક કિંમત છે, ધન કિંમત x માટે જો c - h થી c + h એક અંતરાલ છે, ઈ ઉપગણ I નો ઉપગણ હોય તો પેલું જો c - h થી c માં એટલે કે c થી નાની કિંમત માટે, c છે એ કોઈ નિર્ણાયક સંખ્યા છે, c belongs to I જે નિર્ણાયક સંખ્યા છે, निर्णायक मूल्य अथवा तो संख्या तो ये जे निर्णायक संख्या है एनाथी नानी किंमत में जो f प्राइम ऑफ x એટલે કે વિધેયનું વિકલન એ 0 કરતા મોટું હોય તથા c થી મોટી કિંમત માટે એટલે c થી c + h માં जो f प्राइम ऑफ x છે લેસ ધેન 0 એટલે નાનું હોય। નિર્ણાયક સંખ્યા છે એનાથી નાની કિંમતમાં f प्राइम ऑफ x 0 કરતા મોટું મળે અને મોટી કિંમત માટે જો નાનું મળે તો f ને c આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે। અને f of c જે છે એ f નું સ્થાનિય મહત્તમ મૂલ્ય થાય। જ્યારે c થી નાની કિંમત માટે f prime of x 0 કરતા મોટું મળે એટલે કે નાના માટે મોટું અને મોટા માટે નાનું મળે તો સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે। ક્યાં? તો કે નિર્ણાયક સંખ્યા માટે। અને એ કયું હશે સ્થાનિય મહત્તમ મૂલ્ય? તો કે f of c। તો એ જ રીતે બીજું જોઈએ કે જો c થી નાની કિંમત માટે f prime of x છે એ મોટું મળે, સોરી નાનું મળે તથા મોટી કિંમત માટે મોટું મળે तो f ने c
આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને f ઓફ c જે છે એને f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે જ્યારે c થી નાની કિંમત માટે f પ્રાઇમ ઓફ x નાનું મળે અને મોટી કિંમત માટે f પ્રાઇમ ઓફ x 0 કરતા મોટું મળે તો f ને c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. મહત્તમ ક્યારે મળે? જ્યારે નાના માટે મોટું અને મોટા માટે નાનું. અને ન્યૂનતમ તો કે નાના માટે નાનું અને મોટા માટે મોટું મળે. અને ત્રીજું જોઈએ તો જો f પ્રાઇમ ઓફ x છે એ x બરાબર c આગળ જો f પ્રાઇમ ઓફ x ને x બરાબર c આગળ મૂલ્ય અથવા તો નિશાની ન બદલે એટલે કે c છે એ c માઈનસ h અને c માં f પ્રાઇમ ઓફ x છે એ જો નાનું હોય c થી નાની કિંમત માટે નાનું હોય તથા c થી મોટી કિંમત માટે પણ નાનું હોય. અહીંયા નિશાની બદલતી નથી. જુઓ નિર્ણાયક સંખ્યાથી નાની કિંમત માટે જોઈએ તો એ ઋણ અને મોટી માટે ઋણ મળે. એ જ રીતે નાના માટે ધન અને મોટા માટે ધન મળે. એટલે કે નિશાની ન બદલે, બે એક જ નિશાની રહે તો f ને c આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. અને જ્યારે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે ત્યારે આ જે બિંદુ c છે તો આવા બિંદુ c ને નતિ બિંદુ કહેવાય. શું કહેવાય? નતિ બિંદુ કહે. એટલે આથી પ્રથમ વિકલિત કસોટીમાં નિર્ણાયક સંખ્યા જે છે c એના માટે જો એનાથી નાની કિંમત માટે વિકલન છે f પ્રાઇમ ઓફ x 0 કરતા મોટું મળે અને મોટા માટે નાનું મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને જો નાના માટે નાનું અને મોટા માટે મોટું મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને જો નિશાની ન બદલે f પ્રાઇમ ઓફ x ની તો એને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. અને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે ત્યારે એ બિંદુ જે c છે એને નતિ બિંદુ કહે છે. તો આ પ્રથમ વિકલિત કસોટી હતી. હવે જોઈએ દ્વિતીય વિકલિત કસોટી. એટલે વિડિયો સ્ટોપ કરી અને આ લખી લેજો. હવે દ્વિતીય વિકલિત કસોટી જોઈએ. હવે દ્વિતીય વિકલિત કસોટી છે એમાં ધારો કે f એ i પર વ્યાખ્યાયિત વિધેય છે અને નિર્ણાયક સંખ્યા c belongs to i. તથા f ડબલ પ્રાઇમ ઓફ x નું અસ્તિત્વ છે. દ્વિતીય વિકલિત કસોટી માટે બે વાર વિકલન છે એનું અસ્તિત્વ હોવું જોઈએ તો મળે. તો જ્યારે દ્વિતીય વિકલિત કસોટીનું અસ્તિત્વ છે
તો પેલું જોઈએ કે જો f ડબલ પ્રાઇમ ઓફ x 0 કરતા નાનું મળે લેસ ધેન 0, જો f ડબલ પ્રાઇમ ઓફ x લેસ ધેન 0 તથા f પ્રાઇમ ઓફ c બરાબર 0, એટલે નિર્ણાયક સંખ્યા જે મળે એ આપણને ક્યાંથી મળશે? તો પહેલી વાર વિકલન લ્યો, નિર્ણાયક સંખ્યા મેળવવાની રીત પહેલી વાર વિકલન છે એના બરાબર 0 લેવાનું, એમાં જે x મળે આપણને એ નિર્ણાયક સંખ્યા થશે આપણી. તો નિર્ણાયક સંખ્યા f પ્રાઇમ ઓફ c બરાબર 0, તો f ને c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો f of c એ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. જ્યારે બે વખત વિકલન કરીએ ત્યારે પહેલી વાર વિકલન બરાબર 0 લેવાનું, એમાં c જે કિંમત મળે x ની એ કિંમત ડબલ પ્રાઇમ માં મૂકવાની, અને ડબલ પ્રાઇમ જો લેસ ધેન 0 મળે એટલે કે અહીંયા c f ડબલ પ્રાઇમ ઓફ c લેસ ધેન 0 મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું હશે? તો કે f of c. તો એ જ રીતે બીજું જોઈએ આપણે, જો f ડબલ પ્રાઇમ ઓફ c ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળે તથા f પ્રાઇમ ઓફ c ઇક્વલ ટુ 0, તો f ને c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? તો કે f of c એ f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે જ્યારે ડબલ પ્રાઇમ ઓફ c છે ગ્રેટર ધેન 0 મળે ત્યારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. ને કેટલું મળે? તો કે f of c. હવે ત્રીજું જોઈએ કે જો f પ્રાઇમ ઓફ c બરાબર 0 ત્યારે f ડબલ પ્રાઇમ ઓફ c પણ 0 મળે. એટલે કે કોઈ નિર્ણાયક સંખ્યા માટે જો f ડબલ પ્રાઇમ ઓફ c 0 થઈ જાય તો દ્વિતીય વિકલિત કસોટી જે છે, દ્વિતીય વિકલિત કસોટી એ નિષ્ફળ જાય. એટલે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય એટલે પાછું આપણે ફરી પ્રથમ વિકલિત કસોટીમાં જવું પડે. એટલે આપણે બધા દાખલા ગણવાના છે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી, પણ જો એમાં ડબલ પ્રાઇમ ઓફ c બરાબર 0 મળે તો આપણે પ્રથમ વિકલિત કસોટીની મદદથી મેળવવું પડે. એટલે જ્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય ત્યારે પાછું આપણે પ્રથમ વિકલિત કસોટી જવું પડે. એટલે આ તો દ્વિતીય વિકલિત કસોટી. સ્થાનીય મહત્તમ ક્યારે મળશે દ્વિતીય વિકલિત કસોટીમાં? જ્યારે ડબલ પ્રાઇમ ઓફ c 0 કરતા નાનું, જો ઋણ હોય તો સ્થાનીય મહત્તમ અને જો ધન હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. બરાબર. હવે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની વાત કરીએ. આત્યંતિક મૂલ્યો. આત્યંતિક મૂલ્ય એટલે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. હવે એ ક્યારે મળશે? જ્યારે અંતરાલ જે છે f, વિધેયનો અંતરાલ I belongs to સૌરત અંતરાલ હોય, ઇક્વલ સોરી I છે એ કેવો હોય? સૌરત અંતરાલ આપેલો હોય. જો સૌરત અંતરાલ હશે તો અને તો જ આત્યંતિક મૂલ્ય એટલે કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળશે, અન્યથા મળશે નહીં. એટલે જ્યારે સૌરત અંતરાલ આપેલો હોય ત્યારે આપણે આની વાત કરવાની. તો f એ I સૌરત અંતરાલ a થી b પર વ્યાખ્યાયિત હોય ત્યારે, તો એમાં પેલું એ મૂલ્ય મેળવવા માટે પહેલા આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મેળવવા પડશે. તો પેલું
સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવા. એટલે પેલા સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવાના, જે આપણે આગળ જોયું દ્વિતીય વિકલિત કસોટીની મદદથી અથવા પ્રથમ વિકલિત. તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવાના છે પેલા. પછી બીજું તો કે અંતરાલ જે આપ્યો છે આપણને AB, તો AB ના જે અંત્ય બિંદુઓ એટલે કે A અને B, એટલે અંત્ય બિંદુઓ જે છે A અને B સૌરત અંતરાલમાં આ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ એટલા માટે સૌરત અંતરાલ માટે મળશે કે જ્યારે એમાં સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ તો મેળવવાના, પછી પ્લસ અંતરાલના જે અંત્ય બિંદુઓ હોય એના આગળ પણ f નું મૂલ્ય મેળવવાનું છે. એટલે ટોટલ આપણી પાસે 4 મૂલ્ય થશે, સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને આ બે અંત્ય બિંદુ આગળના f ના મૂલ્ય. તો આ 4 જે છે એટલે કે 1 અને 2 માં મોટામાં મોટું જે મૂલ્ય છે બે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ બે અને અંત્ય બિંદુ આગળના બે મૂલ્ય, એ ચારેયમાં જે મોટામાં મોટું મૂલ્ય છે એ વૈશ્વિક મહત્તમ છે. અને જે નાનામાં નાનું મૂલ્ય છે એટલે આ 4 મૂલ્યમાં જે નાનામાં નાનું એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય અને જે મોટામાં મોટું મૂલ્ય મળશે એને વૈશ્વિક મહત્તમ કહેવાય. તો આ રીતે આપણે આત્યંતિક મૂલ્ય છે એ મેળવી શકીએ. બરાબર, તો આટલું છે એ આપણે કરવાનું છે. પરિવાર મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવાના, એમાં સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ. હવે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટેની બે રીત છે, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. તો પ્રથમ વિકલિત કસોટીમાં આપણે જોયું કે કોઈ નિર્ણાયક સંખ્યા c છે એનાથી નાની કિંમત માટે જો f' છે એ મોટું મળે અને મોટા માટે નાનું મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે c આગળ. પણ જો c આગળ c થી નાની કિંમત માટે f' નાનું મળે અને મોટી કિંમત માટે મોટું મળે તો સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. પણ જો નિશાની ન બદલે એટલે કે નાના માટે નાનું, મોટા માટે પણ નાનું મળે, અથવા તો નાના માટે મોટું અને મોટા માટે પણ મોટું મળે, તો એ નિશાની ન બદલી કહેવાય f' ની. એટલે કે ત્યાં આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. અને જ્યારે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે ત્યારે એવા બિંદુ c જે છે નિર્ણાયક સંખ્યા એને નથી બિંદુ કહેવાય. પછી દ્વિતીય વિકલિત કસોટી જોઈએ આપણે. તો દ્વિતીય વિકલિત કસોટીમાં શું જોયું આપણે કે બે વખત વિકલન છે એ વ્યાખ્યાયિત હોવું જોઈએ, અસ્તિત્વ હોવું જોઈએ. પછી જો બે વાર વિકલન છે એ વિકલન નિર્ણાયક સંખ્યા માટે એટલે કે નિર્ણાયક બિંદુ માટે જો ઋણ મળે તો એ નિર્ણાયક બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, અને જો એ નિર્ણાયક બિંદુ આગળ ડબલ પ્રાઇમ ઓફ છે એ ધન મળે તો એની આગળ સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે જ્યારે ડબલ પ્રાઇમ છે એ ઋણ મળશે ત્યારે સ્થાનીય મહત્તમ મળશે, અને ડબલ પ્રાઇમ છે એ ધન મળશે ત્યારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. પણ જો ડબલ પ્રાઇમ ઓફ c છે એ 0 થઈ જાય, f પ્રાઇમ ઓફ c 0 અને f ડબલ પ્રાઇમ ઓફ c પણ 0 થઈ જાય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય. અને જ્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય ત્યારે આપણે ફરી પ્રથમ વિકલિત કસોટીમાંથી મેળવવું પડે. તો એ રીતે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવાના છે. પછી આત્યંતિક મૂલ્ય એટલે કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, એના માટે સૌરત અંતરાલ હોવો જોઈએ. જો સૌરત અંતરાલ હશે તો જ આ મળશે. તો સૌરત અંતરાલની જે કિંમત છે એના માટે f ના મૂલ્ય અને સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, આમાંથી જે મોટા મોટું મૂલ્ય છે એને વૈશ્વિક મહત્તમ કહેવાય અને જે નાનામાં નાનું છે એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. તો આ હતી આપણે આજની થિયરી. હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય છે એ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. દાખલા ગણશું એટલે
સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 1 એમાં કીધું છે નીચે આપેલા વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. જો અસ્તિત્વ ધરાવે તો મેળવવાના છે. એમાં પહેલું છે કે f of x is equal to 2x minus 1 નો સ્ક્વેર પ્લસ 3. હવે આના માટે આપણે સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ મૂલ્યની વાત કરવાની છે. તો આપણે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી જ મેળવશું બધા દાખલા. જ્યાં જરૂર પડે ત્યાં જ પ્રથમ વિકલિત કસોટીમાં જશું. તો પહેલા દ્વિતીય વિકલિત કસોટીથી શરૂઆત કરીએ તો પહેલા પ્રથમ વિકલિત કસોટી લેવી પડે. પહેલી વાર વિકલન કરીએ f prime of x. તો f prime of x છે કેટલું આવશે જુઓ. અહીંયા ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો થશે અને પાછું વિધેયનું વિકલન લઈએ તો 2x નું 2 અને -1 નું 0 થઈ જશે અને +3 નું પણ 0. તો f prime of x છે એ આપણને કેટલું મળ્યું જુઓ. આ 4 એટલે 8x - 4. પહેલી વાર વિકલન મળી ગયું. હવે બીજી વાર વિકલન લ્યો તો f double prime of x. બીજી વાર વિકલન કરશું એટલે 8x નું 8 અને 4 નું 0. હવે f prime of x બરાબર 0 લેવાનું છે. શું કામ? નિર્ણાયક સંખ્યા મેળવવા માટે. તો f prime of x બરાબર 0 એટલે કે 8x - 4 બરાબર 0. એટલે કે 8x બરાબર 4. તો x બરાબર મળ્યું 1/2. આ જે x મળ્યો આપણને નિર્ણાયક કિંમત થી આપણી નિર્ણાયક સંખ્યા. તો એને આપણે પછી ક્યાં મૂકવાની? તો કે f ડબલ પ્રાઇમ માં. એટલે કે f ડબલ પ્રાઇમ ઓફ 1/2. તો અહીંયા આગળ f ડબલ પ્રાઇમ ઓફ આપણને 8 મળ્યું છે. તો એ 8 નું 8 રહેશે અસળ છે એટલે તો f ડબલ પ્રાઇમ ઓફ 1/2 = 8 અને 8 છે ને કેવું કહેવાય? ગ્રેટર ધેન 0. તો તેથી x બરાબર 1/2 આગળ f ને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. શું કામ? ડબલ પ્રાઇમ ઓફ ગ્રેટર ધેન 0 મળ્યું. ધન મળે ત્યારે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. તો એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? તો કે f of 1/2 જેટલું. સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કયું થશે? f of 1/2. તો વિધેય જે આપણને આપ્યું છે એની અંદર આપણે x ની કિંમત મૂકશું 1/2. તો અહીંયા આગળ થશે 2 * 1/2 નો સ્ક્વેર 2 * 1/2 -1 નો સ્ક્વેર પ્લસ 3. અહીંયા 2 કેન્સલ એટલે 1 - 1 નો સ્ક્વેર પ્લસ 3. એટલે કેટલા આવશે? 3. એટલે f of 1/2 = 3. તો તેથી સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય છે એ કેટલું થશે? હવે 3. અને મહત્તમ મૂલ્ય છે એ આમાં મળશે નહીં. તેથી સ્થાનિય એમ લખાય કે x બરાબર 1/2 આગળ f નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય f of 1/2 = 3 છે. તો આ રીતે છે એ સ્થાનિય મહત્તમ અને ન્યૂનતમ મેળવવાનું છે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી. વિધેય છે એનું વિકલન કરો એકવાર અને બે વાર. પછી પહેલી વાર વિકલન બરાબર 0 લ્યો એટલે નિર્ણાયક સંખ્યા મળે x. એને બે વખત વિકલન જે કર્યું એમાં કિંમત મૂકો એટલે ધન ઋણ મળશે. જો ધન મળે તો સ્થાનિય ન્યૂનતમ ને ઋણ મળે તો સ્થાનિય મહત્તમ. અહીંયા આપણને ધન મળે એટલે સ્થાનિય ન્યૂનતમ મળે. હવે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? તો એના માટે જે નિર્ણાયક સંખ્યા મળી આપણને x એ વિધેયમાં મૂકો એટલે આપણને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. બરાબર? અને અહીંયા આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય છે એ મળશે નહીં. નેક્સ્ટ જોઈએ.
બીજો દાખલો આપ્યો છે f of x is equal to 9x square plus 12x plus 2. તો બે વાર વિકલન કરીએ. પહેલી વાર વિકલન 18x plus 12 અને બીજી વાર વિકલન f ડબલ પ્રાઇમ ઓફ x is equal to 18. તો હવે પહેલા આપણે શું કરવાનું, f પ્રાઇમ ઓફ x બરાબર 0 લેવાનું છે, એટલે કે નિર્ણાયક સંખ્યા મેળવવા માટે. તો f પ્રાઇમ ઓફ x બરાબર 0 લો એટલે કે 18x plus 12 is equal to 0. તો 18x is equal to -12. તો x બરાબર -12 ના છેદમાં 18. એટલે તેથી x બરાબર કેટલા મળશે જુઓ, 6 ભાગ હશે -2/3. એટલે નિર્ણાયક કિંમત મળી આપણને x બરાબર -2/3. એને આપણે ક્યાં મૂકવાની છે, ડબલ પ્રાઇમમાં, એટલે કે f ડબલ પ્રાઇમ ઓફ -2/3 is equal to ત્યાં આગળ 18 આપ્યા છે અસળ છે એટલે ઇમેજ રહેશે, એટલે ગ્રેટર ધેન 0. 18 છે 0 કરતા મોટું છે, તેથી x બરાબર -2/3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું છે એ જોઈએ. તેથી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of -2/3 જેટલું, એટલે f of -2/3 એટલે કિંમત છે -2/3 વિધેયમાં મૂકવાની છે અહીંયા આગળ. એટલે 9 * -2/3 નો સ્ક્વેર પ્લસ 12 * -2/3 પ્લસ 2. તો અહીંયા વર્ગ આપીએ એટલે 9 * 4 ના છેદમાં 9, પછી અહીંયા થઈ જશે માઈનસ 4 તેરી 12 અને 2 ગુણ્યા એટલે 8 પ્લસ 2. આ 9 9 કેન્સલ થઈ જશે. તો જુઓ કેટલા મળ્યા આપણને, 6 - 8 એટલે -2. તો f of -2/3 is equal to -2. તેથી x બરાબર -2/3 આગળ f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of -2/3 is equal to -2. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય છે આમાં મળશે નહીં. બરાબર, તો આ રીતે આપણે છે એક્ઝામ્પલ છે એ મેળવવાના છે. નેક્સ્ટ જોઈએ. બીજું એમાં આપ્યું છે f of x is equal to -x - 1 whole square plus 10. તો પહેલી વાર વિકલન f prime of x is equal to આ માઈનસ ઘાત આગળ આવશે, ઘાતમાં 1 નો ઘટાડો અને x નું પાછું 1 થઈ જશે પ્લસ 10 નું પણ 0. તો f prime of x મળ્યો આપણને -2x - +2. બીજી વાર વિકલન f ડબલ પ્રાઇમ ઓફ x જોઈએ તો કેટલા આવશે, -2. હવે f prime of x બરાબર 0 લઈએ તો f prime of x બરાબર 0 એટલે કે આના બરાબર 0, એટલે કે -2x + 2 બરાબર 0. તેથી 2x બરાબર 2, તો x બરાબર 1. તો x બરાબર 1 માટે જોઈએ ડબલ પ્રાઇમ, તો f ડબલ પ્રાઇમ ઓફ 1 is equal to ત્યાં -2 આવ્યું છે એટલે લેસ ધેન 0, એટલે કે f ડબલ પ્રાઇમ છે 0 કરતા નાનું મળ્યું. તેથી x બરાબર 1 માટે f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. તો એ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એ કેટલું હશે, તો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય, તેથી સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 1 જેટલું છે, એટલે કે -1 - 1 whole square plus 10. તો 1 - 1 0 એટલે કેટલા આવ્યા, f of 1 is equal to 10. તેથી x બરાબર 1 આગળ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 1 is equal to 10 છે, અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એ આમાં મળશે નહીં.
બરાબર. નેક્સ્ટ જોઈએ. ચોથું આપ્યું છે g of x is equal to x cube plus 1. તો હવે પહેલી વાર વિકલન f g prime of x is equal to 3x square. બીજી વાર વિકલન જોઈએ g double prime of x is equal to 6x. પહેલી વાર વિકલન બરાબર 0 લઈએ એટલે કે 3x square બરાબર 0, તો x બરાબર 0. હવે x બરાબર 0 માટે આપણે ડબલ પ્રાઇમ જોઈએ તો g ડબલ પ્રાઇમ ઓફ 0 is equal to 6 into 0 equal to 0. હવે જો આપણે કીધું દ્વિતીય વિકલિત કસોટીમાં કે જ્યારે g પ્રાઇમ ઓફ x બરાબર 0 લઈ અને નિર્ણાયક સંખ્યા ડબલ પ્રાઇમમાં મૂકે અને એ પણ 0 મળે ત્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ ગઈ. તો અહીં આગળ તેથી દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. તો એ નિષ્ફળ જાય ત્યારે આપણે પ્રથમ વિકલિત કસોટીમાં જોવાનું છે. તો પ્રથમ વિકલિત કસોટીમાં શું જોઈએ આપણે તો કે જે નિર્ણાયક સંખ્યા છે એનાથી નાના માટે અને નિર્ણાયક સંખ્યાથી મોટા માટે. તો અહીંયા નિર્ણાયક સંખ્યાથી નાની કિંમત માટે જુઓ એટલે કે 0 આપ્યું છે તો 0 થી નાની કિંમત માટે અને 0 થી મોટી કિંમત માટે. એમાં પહેલું કે x less than 0 માટે. x less than 0 માટે નાની કિંમત માટે આપણે શું જોવાનું તો કે g prime of x કેવું મળે છે. જુઓ કેવું મળશે. x 0 કરતા નાની કિંમત છે અહીંયા મૂકવાની. અહીંયા આગળ વર્ગ આપ્યો છે એટલે કોઈ પણ કિંમત ધન કે ઋણ મૂકશો વર્ગ થાય એટલે કેવી થઈ જવાની ધન, એટલે એ ધન જ મળશે. આ જોયું આપણે. પછી બીજું જોઈએ કે મોટી કિંમત માટે x greater than 0 માટે તો ત્યાં પણ કેવું મળશે g prime of x greater than 0 એટલે નાના માટે મોટું મળ્યું અને મોટી કિંમત માટે પણ મોટું મળ્યું. જે આપણે ત્રીજો મુદ્દો જોયો હતો કે જ્યારે f prime of x ની નિશાની ન બદલાય ત્યારે એનું સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. એટલે કે અહીંયા આગળ c x બરાબર જે 0 મળ્યું આપણને એ કોણ થયું નથી બિંદુ. બરાબર. એટલે અહીંયા આગળ x 0 થી નાની કિંમત માટે મોટું મળે છે અને મોટી કિંમત માટે પણ મોટું મળે છે. તેથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. આ પ્રથમ વિકલિત કસોટી જોઈ આપણે. દ્વિતીય વિકલિત કસોટી અહીંયા નિષ્ફળ જાય છે એટલે પ્રથમ વિકલિત કસોટી જોવાની. પ્રથમ વિકલિત કસોટી શું કહે છે તો કે c થી નાની કિંમત માટે અને c થી મોટી કિંમત માટે f prime of x જે હોય એનું મૂલ્ય જોવાનું છે. તો અહીંયા આગળ નિર્ણાયક સંખ્યા આપણને 0 મળી ગયું. 0 થી નાની કિંમત માટે જોયું તોય ધન મળ્યું અને 0 થી મોટી કિંમત માટે જોયું તોય પણ ધન મળ્યું. એટલે કે અહીંયા વિકલન જે છે એની નિશાની બદલાતી નથી બદલાતી એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ઓકે. હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 એમાં પણ એવું જ કીધું છે કે નીચેના વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. એમાં પહેલું f of x બરાબર આપ્યું છે mod x plus 2 minus 1. તો હવે આ દાખલામાં તમે સીધી રીતે પણ જોઈ શકો કે અહીંયા કોઈ અંતરાલ તો આપણને આપ્યો નથી એટલે આપણે r સમજવાનું. r એટલે -∞ થી +∞. તો અહીંયા આગળ મોડ આપ્યું છે તો મોડમાં કોઈ પણ કિંમત ધન કે ઋણ હંમેશા કેવી થઈ જવાની છે ધન થઈ જશે. x ની કોઈ પણ કિંમત અહીંયા મૂકશું ધન કે ઋણ આ mod x plus 2 તો ઓલવેઝ ધન મળવાનું. તો અહીં mod x plus 2 છે એ ઓલવેઝ કેવું મળવાનું આપણને 0 અથવા એના કરતા મોટું. જો એ 0 અથવા એના કરતા મોટું મળે તો અહીંયા આગળ આપણને આપ્યું છે -1. તો x plus 2 -1 બે બાજુ એડ કરીએ એટલે -1.
તેથી f of x છે એ કેવું મળે તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1. તો અહીંયા આગળ સીધું થઈ ગયું આપણે કે f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે નાનામાં નાનું એ -1 છે અને મહત્તમ મૂલ્ય ન મળે કેમ કે મહત્તમ -1 થી મોટું કેટલું મોટું એ નથી કીધું આપણે એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમાં નક્કી થાય નહીં એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એ -1 એટલે આ રીતે સીધો પણ આ દાખલો ગણી શકાય. પછી બીજો દાખલો જોઈએ મોડ વાળો દાખલો છે બીજો પણ એમાં પણ સીધું થઈ જશે કે g of x is equal to -mod x plus 1 plus 3. તો અહીં પણ આપણે જોઈએ તો mod x plus 1 છે એ કેવું છે તો કે 0 અથવા એના કરતા મોટું ઓલવેઝ. તો માઈનસ વડે ગુણાવો એટલે -mod x plus 1 એ કેવું થવાનું 0 અથવા એના કરતા નાનું. હવે 3 એડ કરવાના એટલે -1 mod x plus 1 plus 3. તો અહીંયા આગળ તમે જુઓ તો g of x જે છે એ મોટા મોટું 3 હોય અથવા 3 થી નાનું કેટલું નાનું એ આપણે આમાં નક્કી કરીએ નહીં બરાબર કે -ઇન્ફાઇનાઇટ સુધી નક્કી થાય નહીં. તો મોટા મોટું મૂલ્ય છે એનું 3 મળે તેથી g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય 3 છે. તો આ દાખલા છે એ સરળ રીતે થઈ શકે છે એટલા માટે આપણે દ્વિતીય કે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ નથી કર્યો. બાકી રીતે પણ ગણી શકાય તમે જાતે ટ્રાય કરજો બરાબર. હવે જોઈએ દાખલા નંબર 3. એમાં આપ્યું છે h of x is equal to sin 2x plus 5. તો આ પણ આપણે સીધી રીતે કહી શકીએ. જો કઈ રીતે કહી શકીએ તો કે sin છે એનું મૂલ્ય -1 થી 1 માં હોય એટલે કે sin θ કોઈ પણ હોય એનો વિસ્તાર છે -1 થી 1 છે એટલે -1 less than or equal to 2x sin 2x less than or equal to 1. તો હવે એમાં 5 એડ કરીએ એટલે -5 less than or equal to sorry અહીંયા -5 એડ કરીએ એટલે -4 થશે sorry +4. 5 એડ કરીએ -1 + 5 એટલે 4 less than or equal to sin 2x + 5 less than or equal to 6. તો હવે તમે જોઈ શકો કે આનું મહત્તમ મૂલ્ય છે એ કેટલું મળ્યું તો કે 4 અને નાનું મૂલ્ય મોટું મૂલ્ય 6 મળ્યું અને નાનું મૂલ્ય 4 મળ્યું એટલે કે 4 less than or equal to h of x less than or equal to 6. તેથી h નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 4 તથા સ્થાનીય મહત્તમ મૂલ્ય 6 છે. એટલે આ દાખલામાં સીધી રીતે નક્કી કરી શકાય છે એમાં વિકલનની એની જરૂર પડતી નથી. પછી દાખલા નંબર 4 જોઈએ. એમાં કીધું f of x is equal to mod sin 4x plus 3. તો આમાં પણ કે sin છે એ કેટલું છે તો કે -1 થી 1 એમાં 3 એડ કરવાના છે એટલે 3 એડ કરો એટલે અહીંયા થશે 2 less than or equal to sin 4x plus 3 less than or equal to 4. તો એનું માનક લઈએ તો 2 નું મોડ 2 થવાનું તો ઉપરની મુજબ આમાં પણ કહી શકાય કે 2 નાનામાં નાનું મૂલ્ય છે કેટલું છે 2 એટલે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2 થયું અને સ્થાનીય મહત્તમ મૂલ્ય છે 4. પછી નેક્સ્ટ જોઈએ પાંચમો દાખલો કે h of x is equal to x plus 1 જ્યાં x belongs to -1 થી 1 એવું આપ્યું છે કન્ડિશન. તો હવે આમાં નાનામાં નાનું મૂલ્ય કેટલું મળે -1 થી 1 એટલે અહીંયા આગળ વિવૃત અંતરાલ આપ્યો -1 થી 1 એનું વિકલન કરીને જોઈએ આપણે તો કે h of prime of x is equal to અહીંયા થશે 1. હવે જો h prime of x is equal to 1 તો આમાં નિર્ણાયક સંખ્યા ન મળે. શું કામ તો કે જ્યારે h prime of x આપણે જોઈએ ને કે નિર્ણાયક સંખ્યા માટે f prime of x બરાબર 0 ત્યારે x ની કોઈ કિંમત મળવી જોઈએ પણ આ ક્યારે 0 નથી થવાનું
જે ડઝ નોટ ઇક્વલ ટુ 0, જો આ 0 ન થાય એટલે કે નિર્ણાયક સંખ્યા ન મળે, તો નિર્ણાયક સંખ્યા નથી મળતી આમાં, તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. તેથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. જો કે નિર્ણાયક સંખ્યા જ નથી મળતી આમાં, એટલે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યની વાત જ નથી આવતી. બરાબર, તો આ રીતે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે એ આપણે મેળવવાના છે. આજે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.